જેલમાંથી છૂટ્યા પછી જયરાજભાઈ નાસ્તા કૂદતા જોવા મળ્યા. જી મિત્રો, હાલના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. એક ડાયરામાં, એક પ્રોગ્રામમાં જયરાજભાઈ આહિર સાથે માયાભાઈ આહિર અને જિગ્નેશ કવિરાજ પણ જોવા મળ્યા અને રાસ ગરબામાં રાસ રમતા જોવા મળ્યા. ત્યારે મિત્રો હાલ ઘણી બધી વાતો થઈ રહી છે સોશિયલ મીડિયામાં કે જેલમાં ગયા 14 દિવસનો જેલ થઈ અને ત્યાં આવું થયું તેવું થયું. પણ મિત્રો છેવટે જયરાજભાઈ આહિર ત્યાંથી છૂટી જાય છે અને ભગવદ્ ગીતા લઈને તેઓ ત્યાંથી બહાર આવે છે. ને મિત્રો હાલ તો તેઓ નાસ્તા કૂદતા જોવા મળે છે. એટલે કે એવું ખાસ જોવા મળી રહ્યું છે કે અત્યારે તેના ચહેરા ઉપર કોઈ પણ જાતનો એ ભાવનો કોઈ પણ ઈરાદો જોવા મળતો નથી. ત્યારે મિત્રો હાલ તેઓના આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને જિગ્નેશ કવિરાજની સાથે અને માયાભાઈ આહિર પણ ત્યાં જોવા મળ્યા છે અને તેના ચહેરા ઉપર એક અલગ ખુશી જોવા મળી રહી છે. ત્યારે મિત્રો આ જયરાજ આહિરે જે ગુનો કર્યો હતો એ ખરેખર એને જ કર્યો હતો કે પછી શું થયું એ કોઈ પણ જાતનું હજે પ્રૂફ થયું નથી. અને એક વિડીયોમાં વકીલ સાહેબે એવું પણ કીધું હતું કે એસઆઈટીની ટીમ પાસે પણ એવા પ્રૂફ નથી, એટલા માટે જયરાજ આહિરને જામીન મળી ગયા અને હવે તેઓ રાસ ગરબામાં પણ જોવા મળી રહ્યા છે અને હવે તેઓ સોશિયલ મીડિયામાં અવારનવાર રીલ પણ મૂકતા જોવા મળ્યા છે, જેમાં તેઓ સારા કામ કરતા હોય એના પણ રીલના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે મિત્રો આ ઘટના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ બોક્સમાં લખી દેજો અને ન્યૂઝ સૌથી પહેલાં જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીશું ફરી નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.